જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે છે રવિવાર યાની કે સન્ડે હોય ને એટલે થોડુંક આમ ફ્રી જેવો માહોલ હોય. રોજની ભાગદોડથી થોડીક આજે શાંતિ હોય છે અને રવિવાર હતો એટલે સાહેબ પણ આજે ફ્રી હતા એટલે થયું કે ચલો આજે થોડોક ટાઈમ છે, ફ્રી છે તો ભગવાનના દર્શન કરવા માટે ક્યાંક જઈએ. અને પછી ફાઇનલી નક્કી થયું કે ચલો આપણે વડતાલ જઈએ. તો અત્યારે જો વડતાલ જવા માટે અમે નીકળી ગયા છીએ દોસ્તો, અને અત્યારે મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. હવે ભગવાન કરે અને દર્શન ખુલ્લા હોય ભગવાનના તો સારું, કેમ કે 10 વાગે નીકળ્યા છીએ એટલે થોડુંક લેટ થઈ ગયું. અને દોસ્તો જો આ છે નડિયાદમાં આવેલું બુલેટ ટ્રેન ટ્રેક છે, અને આ અમદાવાદથી મુંબઈ જવા માટેનું છે. અને હજી અત્યારે કામકાજ ચાલુ છે એમનું. અને ફાઇનલી પછી જો અહીંયા અમે વડતાલ પહોંચી ગયા છીએ અને મોડું થઈ ગયું છે. જોકે હવે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને 12 વાગે તો દર્શન બંધ થઈ જાય છે. એટલે ફટાફટ પહેલાં તો અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને પહેલાં બી મેં આ જો વડતાલનો બ્લોગ બનાવેલો છે અને મૂકેલો છે, યુટ્યુબમાં પણ મૂકેલો છે અને ફેસબુકમાં પણ મૂકેલો છે. અને દોસ્તો આજે તો છે ને અહીં વડતાલ બહુ જ ભીડ હતી, કેમ કે અહીં હિંડોળા ઉત્સવ પણ ચાલે છે અને આજે રવિવાર છે એટલે રવિ સભા પણ અહીં હોય છે. તમે જોઈ શકો છો અત્યારે 11:30 વાગ્યા છે ને તો 11:30 વાગે પણ આટલી ભીડ છે, સીડીઓ ઉપર દર્શન કરવાની લાઈન લાગી છે. અને પછી ફાઇનલી ભગવાનના સરસ રીતે દર્શન થઈ ગયા છે. બધા જ ભગવાનના સરસ રીતે દર્શન કરી લીધા. અને જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે મને એવું જ હતું કે ખાલી વડતાલ જઈ અને મંદિરના દર્શન બહારથી થશે, કેમ કે મોડું થઈ ગયું છે એટલે અંદરથી દર્શન પોસિબલ જ નહોતા. પણ તો પણ કહેવાય છે ને, શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો બધું જ પોસિબલ છે. એટલે અંદરથી શ્રદ્ધા હતી એટલે ફાઇનલી ભગવાનના દર્શન થઈ ગયા. અને જો અહીં ભોજનાલય જવા માટે પણ આજે અહીં બહુ જ ભીડ છે. પછી ફાઇનલી પાસ લઈ અને ભોજન માટે પ્રસાદી માટે આવી ગયા છીએ. અને ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી હોય ને એટલે બાપ દીકરાને કાંઈ જ ના જોઈએ. અને આ ભોજન છે ને અમારા સાહેબ પણ બહુ જ યાદ કરતા હોય છે. ઘણી વખત મને કહેતા હોય છે કે ગુરુકુળ જેવું જમવાનું તું નથી બનાવતી, પણ સાચી વાત છે, આપણે આવું ભોજન તો ના જ બનાવી શકીએ. અને પછી જમી કરી અને આ જો અહીં સ્ટોલમાં અમે આવ્યા હતા. સ્ટોલમાં પણ આજે બહુ જ ભીડ હતી. અહીં આ ધાર્મિક સ્ટોલ છે, અહીં ભગવાનની મૂર્તિ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા પુસ્તકો ને આવું બધું મળે છે. અને પછી મને થયું કે ચલો હું એક સરસ મજાનો ફોટો વિડીયો અને એક નાનકડું રીલ બનાવી લઉં. તો થોડા ઘણા ફોટો લીધા અને એક રીલ બનાવી. અને જો અહીં અત્યારે છે ને ઈંડોળા ઉત્સવ ચાલે છે અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે બધા અત્યારે બંધ છે. અને જો પછી બહાર નીકળી ગયા અને અહીં અત્યારે વડતાલમાં કાચા કેળા બહુ બધા અવેલેબલ મેં જોઈએ બહુ બધી જગ્યાએ. અને મને થયું કે ચલો હું પણ કાચા કેળા લઈ લઉં. તો કાચા કેળા આપણે લીધા. અને પછી અહીં જો વડતાલનું શાકભાજી છે ને એકદમ ઓર્ગેનિક અને ખૂબ જ સરસ હોય છે. એટલે હું જ્યારે આવું ને ત્યારે વડતાલથી શાકભાજી અને ખાસ કરીને જે અળવીના પાંદ છે ને હું લેતી હોઉં છું. તો આજે પણ મને એકદમ સરસ મજાના શાકભાજી લાગ્યા ને એટલે મેં શાકભાજી પણ સાથે લઈ લીધા. થોડી ઘણી સબ્જી લઈ અને ફાઇનલી પછી ઘર તરફ જવા માટે નીકળી ગયા. અને આજે ભગવાનના દર્શન થઈ ગયા ને એટલે મજા આવી ગઈ. તો દોસ્તો આ મિની બ્લોગ છે એટલે આપણે અહીં હવે સ્ટોપ કરીશું. આઈ હોપ કે આ મિની બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે. જય શ્રી કૃષ્ણ.